અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। સીએમ યોગી પણ તેમની સાથે જોવા મળ્યા હતા। પીએમ મોદી બોટમાં બેસી સીએમ યોગી સાથે સંગમ પહોંચ્યા હતા। તેમણે ભગવા રંગના કપડાં પહેર્યા હતા। મંત્રોચ્ચાર વચ્ચે તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી। સંગમ સ્નાન બાદ પીએમએ સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કર્યું હતું અને આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ પહેરી હતી। મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી। સંગમમાં સ્નાન કર્યા બાદ મોદીએ માતા ગંગાની પૂજા કરી। વડાપ્રધાને ગંગાને દૂધ અને સાડી અર્પણ કરી હતી। પીએમએ મોદી ગંગાની પૂજા કર્યા બાદ પરત ફર્યા હતા। પીએમ મોદી સવારે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને સીએમ યોગી સાથે જ મહાકુંભ પહોંચ્યા હતા। પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા। વડાપ્રધાનને જોવા માટે સંગમ કિનારે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા। પીએમ મોદીએ સંગમનો જ પહોંચતા પહેલા લોકોનું અભિવાદન કર્યું હતું। પીએમ મોદી ધર્મ અને આસ્થાને લઈ અલગ જ દ્રષ્ટિકોણમાં જોવા મળે છે। તેઓ ધાર્મિક સ્થળો પર ભક્તિમાં લીન અવારનવાર જોવા મળતા હોય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।